AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર માર્ગની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। અંકલેશ્વરના અડોલ પીલુદરા વચ્ચે આવેલા દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર બ્રિજના કોન્ક્રીટ સ્લેબમાં અંદાજે 7 થી 8 ફૂટનું મોટું ગાબરું પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ગાબરા સાથે એક્સપેન્શન જોઇન્ટને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે। કોન્ક્રીટનો સ્લેબ તૂટી જતા અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાતા હતા, જેના કારણે માર્ગના બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે। ઘટનાના પગલે સુરતથી વડોદરા તરફ જતી લેન પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી। સ્થાનિકોમાં માર્ગના નિર્માણમાં અનિયમિતતા અને ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જો કે આ અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। ઘટનાને લઈને પૂછપરછ કરવામાં આવતા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ કોઈ ટિપ્પણી કરી નહોતી। પ્રાથમિક માહિતી મુજબ નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ સ્થળનું નિરીક્ષણ કરશે અને વરસાદ બંધ થયા બાદ નુકસાનગ્રસ્ત ભાગનું સમારકામ હાથ ધરવામાં આવશે। ધર્મેશ રાણા, AB48 ન્યૂઝ ગુજરાત, અંકલેશ્વર।